क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, આજની કવર સ્ટોરી સાથે હું છું. વાત કરીશું આજે રેગિંગ કરનારા રાક્ષસોની. વિદ્યાર્થી કાળ એવો હોય છે જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સમજુ હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ તોફાની હોય છે. તોફાની વિદ્યાર્થીઓ ક્યારે કાયદો પોતાના હાથમાં લઈ લે છે તેની ખબર નથી પડતી. ઘણીવાર તેમને એ પણ ખ્યાલ નથી હોતો કે તેઓ જે કરી રહ્યા છે તે રેગિંગ છે, એક ગંભીર ગુનો છે. જ્યારે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હોવા છતાં તેઓ ગુનો આચરતા હોય છે. પાટણમાં રેગિંગની આવી જ એક ગંભીર ઘટના બની જેમાં એક ભાવિ ડોક્ટરે જીવ ગુમાવ્યો. હવે આખી ઘટના શું છે, રેગિંગ જો કોઈ કરે છે તો રેગિંગની સજા શું હોય છે, આવી ઘટનાઓ રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ છે, આ તમામ બાબતો પર આજે વિગતવાર વાત કરીશું. કવર સ્ટોરીમાં સૌથી પહેલા વાત કરીએ પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના વિશે. રાત્રે અચાનક જ વિદ્યાર્થીઓના ગ્રુપમાં સિનિયર વિદ્યાર્થીએ મેસેજ કરીને હોસ્ટેલના કોમન રૂમમાં લોકોને બોલાવ્યા. કોમન રૂમમાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ ભેગા થયા અને એના પછી જે થયું એ આ ઘટનામાં જાણવા જેવું છે, શીખવા જેવું છે, ને એટલે જ અહેવાલ જોઈએ. રેગિંગની એક એવી ઘટના જેણે હચ મચાવી દીધું આખું ગુજરાત. રેગિંગની એક એવી ઘટના જેણે લઈ લીધો એક વિદ્યાર્થીનો ભોગ. રેગિંગની એક એવી ઘટના જેની હકીકત સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. તારીખ 16 નવેમ્બર 2024. શનિવારે રાત્રે પાટણ ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં અનિલ મેથાણિયા નામનો વિદ્યાર્થી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો. કોઈ કંઈ વિચારે તે પહેલા જ તેનું મોત થઈ ગયું. મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામનો વતની અનિલ મેથાણિયા MBBSના પ્રથમ વર્ષમાં હતો. ઘટનાની જાણ થતાં જ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા સૌથી પહેલા પોલીસ અને મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી. પોલીસે સૌથી પહેલા અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જો કે પરિવારે રેગિંગનો આક્ષેપ કરીને ન્યાયની માંગણી કરી હતી. અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જ્યારે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને ઓચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામે. રેકિંગથી એવી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એ કહેતા હતા કે રેકિંગ ચાલુ હતું. તો અમને યોગ્ય ન્યાય મળે, જે કોલેજથી યોગ્ય ન્યાય મળે, સરકારશ્રી તરફથી જે એના જિલ્લાવાળા અધિકારી, પોલીસ અધિકારી યોગ્ય ન્યાય મળે, બસ અમારી જ માગણી છે. પોલીસે આ દરમિયાન આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ કોલેજના ડીનને અરજી આપી હતી કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમનું રેગિંગ કરવામાં આવ્યું હતું અને તેના જ કારણે અનિલનું મોત થયું છે. જેથી હોસ્પિટલના ડીને એન્ટી રેગિંગ કમિટી મારફતે સમગ્ર ઘટનાની તપાસ કરાવડાવી. એન્ટી રેગિંગ કમિટી દ્વારા સિનિયર અને જુનિયર તમામ વિદ્યાર્થીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી. તપાસમાં ઘટસ્ફોટ થયો કે રેગિંગના કારણે જ અનિલનું મોત થયું, જેને પગલે હોસ્પિટલના ડીન દ્વારા પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી હતી.
જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે એમણે મેડિકલ હોસ્પિટલના જે ડીન છે એમણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું રેગિંગ થયેલ છે એવી અરજી આપેલ. તેથી જે હોસ્પિટલના ડીન છે તેમણે એન્ટી રેગિંગ કમિટી મારફતે આની તપાસ કરાવતા તપાસમાં સમગ્ર મામલો રેગિંગનો ખોલતા એમણે જે હોસ્પિટલના ડૉક્ટર અનિલ ભઠીજા છે જે એડિશનલ ડીન તરીકે ફરજ બજાવે છે તેમને પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરતા તેમણે બાલિસા પોલીસ સ્ટેશન ખાતે કુલ 15 આરોપીઓ કે જે બીજા વર્ષના તબીબી વિદ્યાર્થીઓ છે તેમને ગુનો દાખલ કરાવેલ છે. એક તરફ પોલીસ દ્વારા આરોપી વિદ્યાર્થીઓ સામે કડકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મેડિકલ કોલેજ તમામ 15 આરોપી વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તપાસ દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર્સનું કેવી રીતે રેગિંગ કર્યું હતું તેનો ઘટસ્ફોટ થયો. ઘટનાની રાત્રે બોયઝ હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર્સને હોસ્ટેલના કોમન રૂમમાં બોલાવ્યા. ત્યારબાદ સતત 3.5 કલાક સુધી રેગિંગ કર્યું. જુનિયર વિદ્યાર્થીઓને ગીતો ગવડાવીને ડાન્સ કરાવડાવ્યો. જુનિયર વિદ્યાર્થીઓ રેગિંગ ના કરવા જણાવ્યું હતું, પણ સિનિયર્સે જુનિયર્સ પર સહેજ પણ દયા ન ખાઈને રેગિંગ ચાલુ રાખ્યું. નિર્દોષ વિદ્યાર્થીઓને અપશબ્દો બોલવા માટે મજબૂર કરાયા. એક જુનિયર વિદ્યાર્થી પ્રમાણે સિનિયર્સ દ્વારા તેમને 3 કલાક ઊભા રાખવામાં આવ્યા હતા અને ડોક નીચે રાખીને સવાલો પૂછવામાં આવ્યા. આ દરમિયાન અનિલ ઢળી પડ્યો હતો, જેથી તાત્કાલિક તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા. કમનસીબે તેનું મોત થઈ ગયું. આ અંગે જાણ કરવામાં આવતા પરિવાર સ્વાભાવિક રીતે ભાંગી પડ્યો હતો. પ્રાથમિક તપાસના આધારે એવું જાણવા મળ્યું છે કે રેગિંગની ઘટના ઘટી છે. એમને ઇન્ટ્રોડક્શન ચાલતી હતી, થોડુંક ગીતો ગાવા અને કહેવા અને એવું કહેવામાં આવ્યું હતું અને થોડુંક અભદ્ર ભાષાનો ઉપયોગ. કોઈને ફિઝિકલ અબ્યુઝ કે ફિઝિકલ ઇન્જરીની વાત નથી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું એક વોટ્સએપ ગ્રુપ પણ હતું, જેમાં મેસેજ કરીને વિદ્યાર્થીઓને કોમન રૂમમાં બોલાવાયા હતા. એટલું જ નહીં, વિદ્યાર્થીના મોત બાદ કેટલાક મહત્વના મેસેજ ડિલીટ કરી દેવાયા હોવાની હકીકત પણ બહાર આવી છે. સમગ્ર ઘટનાને પગલે મેડિકલ કોલેજ સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. શા માટે હોસ્ટેલમાં વોર્ડન રાખવામાં નથી આવતા? શું રેગિંગની ઘટના ન બને તે માટે કોલેજ દ્વારા કોઈ પગલાં લેવાય છે? જો પગલાં લેવાતા હોય તો આ પ્રકારની ઘટના કેમ ઘટી? હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી કોની? શા માટે કોલેજ આવા વિદ્યાર્થીઓને રસ્ટિકેટ નથી કરતી? ફરીથી આવી ઘટના નહીં બને તેની જવાબદારી શું કોલેજ લેશે? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જે પરિવારે પોતાનો વહાલસોયો જુવાન જોત દીકરો ગુમાવ્યો છે, તેમના દુઃખ દર્દની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભારે લાડકોડ સાથે ઉછેરીને માતા પિતાએ અનિલનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે તેને પરિવારથી દૂર ધારપુર મોકલ્યો. અનિલ ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરવાનો હતો, લોકોના દુઃખ દૂર કરવાનો હતો, પણ સિનિયર વિદ્યાર્થીઓની કરતૂતોએ તેને મોતના મુખમાં ધકેલી દીધો. વિદ્યાર્થી સંગઠનોએ પણ આવી ઘટના ન બને તે માટે ધ્યાન રાખવું જોઈએ, પણ પહેલાં કંઈ કાઠું ન કાઢનાર વિદ્યાર્થી સંગઠનો ઘટના બાદ જાગ્યા અને પોતાનો વિરોધ દર્શાવ્યો. જોકે પોલીસે વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી લીધી. સવાલ એ છે કે આખરે તંત્ર હોય કે સત્તાધીશો, ઘટના બાદ જ કેમ સફળ જાગે છે? આવી ઘટના ઘટે નહીં તે માટે પહેલેથી જ કેમ સતર્કતા દાખવવામાં નથી આવતી? ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ. કવર સ્ટોરીમાં સમય થયો છે એક બ્રેકનો.
ધારપુર મેડિકલ કોલેજમાં આખી ઘટના શું બની હતી તે જાણ્યા બાદ હવે એ જાણવાનો પ્રયાસ કરીએ કે યુનિવર્સિટી અને કોલેજના સત્તાધીશોની કેવી ચૂક થઈ હતી, શું ચૂક થઈ હતી કે જેના કારણે એક વિદ્યાર્થીનો, નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ લેવાઈ ગયો. ધારપુર રેગિંગ કાંડમાં ચોંકાવનારા ઘટસ્ફોટ. હોસ્ટેલમાં કેમેરા લાગેલા હોવા છતાં નહોતી કરાતી કોઈ જ ચકાસણી. નવા વિદ્યાર્થીઓને નહોતું અપાતું રેગિંગ અંગે કોઈ જ્ઞાન. કોલેજો ઉપર યુનિવર્સિટીઓ અને શિક્ષણ તંત્રનો કોઈ જ અંકુશ ન હોય તેવી સ્થિતિ છે. શિક્ષણ તંત્ર પર કાળો ડાઘ લગાડતા રેગિંગ કાંડે કોલેજ, યુનિવર્સિટીથી લઈને શિક્ષણ તંત્રના ઉચ્ચ અધિકારીઓની પોલ ખોલી નાખી છે. તેમને મન વિદ્યાર્થીઓના જીવની કોઈ જ કિંમત નથી. જો હોત તો કદાચ આજે અનિલનો જીવ બચી ગયો હોત. જો હોસ્ટેલમાં વોર્ડન હોત તો અનિલને રેગિંગનો શિકાર થતા અટકાવી શકાયો હોત. જો કોલેજના સત્તાધીશોએ નિયમિત સીસીટીવી ચેક કર્યા હોત તો રેગિંગને અટકાવી શકાયું હોત. પણ આવા કોઈ જ પગલાં ન લઈને કોલેજે ઘોર બેદરકારી દાખવી અને તેના પરિણામે આજે એક પરિવારે વહાલસોયો દીકરો ગુમાવ્યો. આ એક રાક્ષસી કૃત્ય છે. રાક્ષસી વૃત્તિના લોકો જ આવું કૃત્ય કરી શકે. જે રાક્ષસી વૃત્તિના વિદ્યાર્થીઓના કારણે અનિલનો જીવ ગયો તેમને ખુલ્લા પાડવા પણ જરૂરી છે. ભલે વિદ્યાર્થી હોય પણ પુખ્ત વયે એટલી તો સમજ હોવી જ જોઈએ કે શું કરાય અને શું ન કરાય. અને જ્યારે MBBS જેવો કોર્સ કરતા વિદ્યાર્થીઓ હોય ત્યારે તેમને તો બીજાના આરોગ્યની વધારે ચિંતા થવી જોઈએ. પણ આ દાનવોએ અત્યાચારની તમામ હદો પાર કરી નાખી. મળતી માહિતી પ્રમાણે રેગિંગ માટે જુદી જુદી પ્રાંતના લોકોને જુદા જુદા રૂમમાં બોલાવાયા હતા. તેનો મેસેજ પણ વોટ્સએપ પર કરાયો હતો. રેગિંગ આચરવામાં કોણ કોણ સામેલ હતું એની વાત કરીએ તો પ્રવીણ વજરંગભાઈ ચૌધરી, વિવેક ગમનભાઈ રબારી, ઋત્વિક પુરુષોત્તમભાઈ લીંબડિયા, મેહુલ પ્રતાપભાઈ ઢેઢાતર, સૂરજ રૂડાભાઈ બલદાણિયા, હરેશ ગંભીરભાઈ ચાવડા, વૈભવ વિકેશભાઈ રાવલ, પરાગ ભરતભાઈ કલસારિયા, ઉત્પલ શૈલેષભાઈ વસાવા, વિશાલ લગધીરભાઈ ચૌધરી, અવધેશ અશોકભાઈ પટેલ, હિરેન મનસુખભાઈ પ્રજાપતિ, તુષાર પીરાભાઈ ગોહલેકર, પ્રકાશ માધાભાઈ દેસાઈ, જયમીન સવજીભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. રેગિંગ જેવી ઘટનાઓને રોકવા માટે યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એન્ટી રેગિંગ માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાના નિર્દેશો જાહેર કરેલા છે. પરંતુ ધારપુર મેડિકલ કોલેજ યુજીસીના આ નિયમોને ઘોળીને પી ગઈ હોય તેવું લાગે છે, જેને કારણે આ મેડિકલ કોલેજમાં ઘટના ઘટવા પામી છે. જો યુજીસીની ગાઈડલાઈન પર નજર કરીએ તો હોસ્ટેલ સહિતની જગ્યાએ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવું, શૈક્ષણિક સંસ્થામાં એન્ટી રેગિંગ કમિટી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ બનાવવી, ઇન્સ્ટિટ્યૂટમાં સીસીટીવી કેમેરા અને એલાર્મ બેલ્સ લગાવેલા હોવા જોઈએ, એન્ટી રેગિંગ વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવું, ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ પર નોડલ ઓફિસરનો નંબર હોવો જોઈએ, સમયાંતરે વિદ્યાર્થીની હોસ્ટેલ, ટોયલેટ, બસ સ્ટેન્ડ સહિતની જગ્યાએ ચેકિંગ કરવું અને બધી જ કોમન જગ્યાએ એન્ટી રેગિંગના પોસ્ટર્સ લગાવેલા હોવા જોઈએ. પણ ધારપુર મેડિકલ કોલેજમાં નિયમોનું જાણે સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. નિયમો પ્રમાણે એન્ટી રેગિંગ કમિટીનું નેતૃત્વ જે તે સંસ્થાના વડાએ કરવાનું હોય છે. તેમાં ફેકલ્ટીના સભ્યો, વાલીઓ, ફ્રેશર્સ કેટેગરીના વિદ્યાર્થીઓ અને સિનિયર્સ તેમજ નોન ટીચિંગ સ્ટાફના પ્રતિનિધિઓનો સમાવેશ કરાય છે. આ કમિટીએ સંસ્થામાં એન્ટી રેગિંગ પ્રવૃત્તિઓ પર નજર રાખવાની હોય છે. રેગિંગ કમિટીને નિયમોને આધીન હોસ્ટેલ પર દરોડા પાડવાની સત્તા છે.
આ સ્કોડ રેગિંગની ઘટનાઓની તપાસ કરે છે, પણ આ નિયમો ફક્ત કાગળ પર જ રહી ગયા હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 8 મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટમાં રેગિંગ મામલે સોગંદનામું કર્યું હતું અને દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત રેગિંગ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો. હવે સવાલ એ છે કે રેગિંગ કરનારાઓને ફક્ત સસ્પેન્ડ કરવાથી જ કામ ચલાવી લેવાશે કે પછી આગળ કોઈ કાર્યવાહી થશે? નિયમો મુજબ રેગિંગ કરનાર માટે જુદી જુદી સજાની જોગવાઈ છે, જેમાં રેગિંગ કરનારાને 2 વર્ષની જેલ અને 10,000નો દંડની જોગવાઈ છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિ, ફેલોશિપ સહિતના લાભો રોકી દેવામાં આવે છે. પરીક્ષા અથવા અન્ય મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર રહેવા પ્રતિબંધ મૂકવામાં આવે છે. પરિણામો પર રોક લગાવી, કોઈપણ સ્પર્ધા ટુર્નામેન્ટમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા પર પ્રતિબંધ, એડમિશન રદ કરવું અથવા તો 1 થી 4 સેમેસ્ટર માટે હાંકી કાઢવા, ચોક્કસ સમયગાળા માટે અન્ય કોઈપણ સંસ્થામાં પ્રવેશ પર પ્રતિબંધ. મહત્વની બાબત તો એ છે કે જ્યારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે તંત્ર જાગે છે, નિયમો બને છે અને કાર્યવાહીના દાવા કરાય છે, પણ મુદ્દો શાંત થઈ ગયા પછી નિયમો નેવે મુકાઈ જાય છે. વિદ્યાર્થીઓની સલામતી માટે સરકારી તંત્ર દ્વારા નિયમો તો બનાવવામાં આવે છે, પરંતુ તેનું ચોક્કસપણે પાલન થાય છે કે નહીં તેનું પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. જો નિયમોનું ચોક્કસપણે પાલન કરાયું હોત તો કદાચ એક વિદ્યાર્થીનો જીવ બચાવી શકાયો હોત. હવે સવાલ એ થાય છે કે વિદ્યાર્થીનો ભોગ લેવા બાદ પણ હવે કોલેજના સત્તાધીશો જાગશે કે કેમ તે જોવું રહ્યું. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ. કવર સ્ટોરીમાં સમય થયો છે એક બ્રેકનો. તંત્રની નિષ્કાળજી વિશે વાત કર્યા બાદ હવે રેગિંગની ઘટના પછી વિદ્યાર્થીની મનોસ્થિતિ કેવી હોય છે, કેવી સર્જાય છે, પહેલા કઈ કઈ જગ્યાએ આવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે એના વિશે જાણીએ. અત્યાચાર એવો કે સહન ન થઈ શકે. અત્યાચાર એવો કે માનસિક રીતે તોડી નાખે. અત્યાચાર એવો કે વિદ્યાર્થીઓ કોઈને કહી પણ ન શકે. જ્યારે રેગિંગ થાય છે ત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ કેવી થાય છે તેની કલ્પના પણ ન થઈ શકે. રાજ્યમાં અત્યાર સુધી રેગિંગની અનેક ઘટનાઓ બની ચૂકી છે. સંખ્યાબંધ ઘટનાઓ તો સામે પણ નહોતી આવતી, પણ જે તે સમયે જે ઘટનાઓ સામે આવી હતી તેની વાત કરીએ તો 24 મે 2024ના રોજ એએમસી સંચાલિત નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગ થયું હતું. ફેબ્રુઆરી 2022માં અમરેલીની નવોદય સ્કૂલમાં વિદ્યાર્થીનું 5 દિવસ રેગિંગ થયું. માર્ચ 2022માં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નિવાસી તબીબો દ્વારા રેગિંગ કરાયું. માર્ચ 2022માં આણંદની કામધેનુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું રેગિંગ થયું. એપ્રિલ 2022માં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ થયું. એપ્રિલ 2022માં જીએલએસ કોલેજમાં વિદ્યાર્થીની સાથે રેગિંગ થયું હતું. ઓક્ટોબર 2022માં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનું રેગિંગ થયું. ડિસેમ્બર 2022માં જીએલએસ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો દ્વારા રેગિંગ થયું. ડિસેમ્બર 2022માં બીજે મેડિકલ કોલેજમાં 7 જુનિયર ડોક્ટર્સનું રેગિંગ થયું. ડિસેમ્બર 2021માં જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગ અને વર્ષ 2019માં બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી.
આટલી ઘટનાઓ બાદ પણ ફરી એકવાર રેગિંગની ગંભીર ઘટના સામે આવતા કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. દુઃખની વાત એ છે કે સરકાર વારંવાર મોટી સુફિયાની વાતો કરે, શિક્ષણ વિભાગ પણ કેમ્પસની અંદર રેગિંગની પ્રવૃત્તિ રોકવામાં યુનિવર્સિટી સત્તાધીશો અને શિક્ષણ વિભાગ સદંતર નાકામ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. અને આવા તત્વોને રોકવામાં કેમ્પસમાં નાકામ સત્તાધીશોના પાપે એક હોનાર યુવાનનું મોત થયું છે. તેવા સંજોગોમાં હું માંગ કરું છું કે કેમ્પસની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. અને આ માટે આવી પ્રવૃત્તિ કરનાર વિકૃત માનસિકતાના જે કોઈ હોય એ રેગિંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ન્યૂઝ કેપિટલની ટીમે જાણીતા સાયકોલોજિસ્ટ પ્રજ્ઞા દેસાઈના મંતવ્યો જાણવાનો પણ પ્રયાસ કર્યો. સૌથી પહેલા સાયકોલોજિસ્ટે ઘટના અંગે શું કહ્યું તે સાંભળો. પાટણની જે ઘટના છે આપણને ફરીથી એક વખત અહેસાસ કરાવે છે કે જે સરકારે રેગિંગની અગેન્સ્ટમાં જે લોઝ અને કાયદાઓ બનાવ્યા હતા એ અત્યારે પણ હજુ એટલા ઇફેક્ટિવ નથી. હજુ પણ ક્યાંક ને ક્યાંક રેગિંગના કિસ્સાઓ બની રહ્યા છે અને એના માટે વધારે સ્ટ્રોંગ પગલાઓ ભરવાની જરૂર છે અને આની માનસિકતા સમજવાની જરૂર છે. રેગિંગ કરનારા વિદ્યાર્થીઓની માનસિકતા ગુનાકીય હોય છે. ખાસ કરીને મુખ્ય 2 થી 3 વિદ્યાર્થીઓ એવા હોય છે જે માથાભારે હોય છે. તેમની સાથે બીજા વિદ્યાર્થીઓ પણ જોડાઈ જતા હોય છે. તેમનો કોઈ એવો ઈરાદો નથી હોતો, પણ માથાભારે વિદ્યાર્થીઓ સાથે રહીશું તો સુરક્ષિત રહીશું તેવું વિચારીને તેઓ તેની સાથે જોડાઈ જતા હોય છે અને જાણે અજાણીએ રેગિંગ થઈ જાય છે. જે રેગિંગ કરનારા હોય છે પોતે જોવા જઈએ તો એક રીતે વિક્ટિમ હોય છે. પોતાની પ્રભુત્વતા બીજા લોકો પર કેવી રીતે સ્થાપિત કરવી એના માટેની એક એમની અંદર ભૂખ હોય છે કે હું બીજાને કેવી રીતે એમ્પાવર કરું. એક હોસ્ટાઇલ બિહેવિયર બતાવે છે જે બીજા લોકોને પીડિત કરી અને એક સેટિસ્ફેક્શનનો અનુભવ કરે છે. તો બીજી તરફ જેનું રેગિંગ થતું હોય છે તે વિદ્યાર્થીની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. રેગિંગ શરૂ થયાથી લઈને તેના વર્તનમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. તેના મનમાં એવો ડર ઘૂસી જાય છે કે તે પોતાની વાત કોઈને કહી નથી શકતો અને પછી તેનું પરિણામ ખૂબ જ ગંભીર જોવા મળે છે. એ શોષિત વ્યક્તિ પોતે ક્યાંક ને ક્યાંક પોતાની જાતમાં દબાયેલું, એક હતાશ, નિરાશ અને બીજા દ્વારા પરપીડિત જે વ્યક્તિ છે એ પોતાની જાતને વધારે ને વધારે નાનો અને હેલ્પલેસ ફીલ કરવા માંડે છે. એ વ્યક્તિ કોઈની સામે પોતાની વસ્તુઓ કે પોતાની ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતું, કારણ કે એને એવું લાગે છે કે દુનિયા એના માટે એક પ્રભુત્વ મેળવવા માટેની પોતે એક વ્યક્તિ બની જાય છે અને લોકો એને પરેશાન કરીને આનંદ મેળવશે તો એ પોતાની જાતમાં વધારે ને વધારે નાનપનો અનુભવ કરવા માંડે છે. રેગિંગનો શિકાર બનનારા વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં પાછળ રહી જાય છે. તેને એવું લાગવા લાગે છે કે હવે તે આગળ કંઈ નહીં કરી શકે, પણ જો તે અવાજ ઉઠાવે તો રેગિંગ થતું અટકાવી શકાય છે. રેગિંગ અટકાવવા માટે બીજા કયા પ્રકારના પગલાં લઈ શકાય છે તે સાંભળો. રેગિંગની ઘટનાઓ અટકાવવા માટે જોવા જઈએ તો મેઇન શૈક્ષણિક સંસ્થાઓએ વધારે જાગૃત બનવાની જરૂર છે અને જે તે વ્યક્તિનું રેગિંગ થઈ રહ્યું છે એણે પણ પોતાને આસપાસના વ્યક્તિઓને આ વસ્તુની જાણ કરવાની જરૂર છે. કેમ કે રેગિંગ એ એક દિવસની ઘટના નથી હોતી, એ સિક્વન્સમાં થતી હોય છે. પહેલાં નાની નાની વસ્તુઓ થાય, પછી વધારે હાવી થવા માંડે. જ્યારે સામેવાળો વ્યક્તિ વધારે કોન્ફિડન્ટ ફીલ થાય કે હા આ નાનો છે, દબાઈ રહ્યો છે, એને વધારે દબાવવામાં આવે છે. તો જ્યારે પણ તમારી સામે કોઈ નાની એવી ઘટના બને છે કે કોઈ વ્યક્તિ તમારા પર હાવી થવાની કોશિશ કરે છે કે તમને વધારે હ્યુમિલિએટ કરે છે, એ ટાઈમે તમારી આસપાસના લોકોને, તમારા મિત્રોને, તમારા એડ્યુકેટર્સને કે ફેમિલી મેમ્બર્સને જાણ કરો કે તમારી સાથે શું થઈ રહ્યું છે, તમે શું અનુભવી રહ્યા છો અને પોતાની જાત માટે અવાજ ઉઠાવતા શીખો. આસ્ક ફોર હેલ્પ. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ યુ કેન ડીલ વિથ ઇટ. રેગિંગની ઘટનાઓ અટકાવવા માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ એક્શનમાં આવવાની જરૂર છે. જો યુજીસીની ગાઈડલાઈન અનુસરવામાં આવે તો પણ આવી ઘટનાઓ અટકાવી શકાય. પાટણની ઘટનામાં મોટી વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ ચાલી રહ્યું હતું, તેમ છતાં કોલેજના સંચાલકોને તેની કોઈ જ જાણ નહોતી. આ ખૂબ જ મોટી નિષ્કાળજી છે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ,
પાટણ. આજની કવર સ્ટોરીમાં બસ આટલું જ. નમસ્કાર.